પડ્યો છે તો થોડી ઝીણી ઝીણી જીવતરની વાતો યાદ આવતી જાય છે. દુહાઓ અમારા લોક સાહિત્ય અણમોલ છે. ઝવેરચંદ મેઘાણીએ કીધું, મેઘાણીએ માનું ધાવણ જે 6 મહિના સુધી બાળકને ગણ કરે એટલું લોક સાહિત્ય ગણ કરે છે. કોઈને જીવવું હોય તો ની વાત છે આ બધી. હા, અને ગામડે ગામડે રખડીને મેઘાણી ભગત બાપુ જેવાએ લખ્યું છે. અમારે મોવાના ગીતો લખવા માટે જ્યારે આવેલા, મોવાના ખારવાઓના ગીતો લખવા મેઘાણી કાગ બાપુ આવેલા અને કીધું કોક ડોહીમાં ખારવાના ગીતો બહુ સારા બોલે છે. અને દરિયા કાંઠે ગયા તો જહાજમાં ઈટું ભરતા હતા. 80 વર્ષના ડોહી બાપા ઈટું ભરતા હતા જહાજમાં. જઈને કીધું, મારી આ ઉંમરે કામ કરો છો? તો કે પેટ માટે કરવું પડે, આ ડબરીને કઈક દેવું જ પડે કે નહીં. એટલે કીધું, દીકરા રાહુડા આવી ગયા આંખમાં. કે સોરી મારી, કેમ દીકરા ગુજરી ગયા કે રાખતા નથી? ના રાખે ને, અમારા દીકરા રાખે. તો કે તો મારો દીકરો હતો, હવે નથી. કાં? તો મોવાના શેઠનું વાણ લઈને આવતો હતો ને, વાણ બુડી ગયું મોવાના દરિયામાં. દરિયા બુડી ગયું, મારો દીકરો ગુજરી ગયો. અરે મારી એવું થયું? હા, તો તમે જે હેઠનું વાણ લઈને તમારો દીકરો આવતો હતો એ હેઠની પાસે વળતર લેવા ન ગયા? બુડી ગયો તો વળતર લેવા ન ગયા? તેથી ખારવાની ડોહીએ જવાબ દીધો. મેઘાણી હલવલી ગયા કાગ બાપુને બે. કીધું કે એમાં એવું છે સાહેબ, જે મોવાના હેઠનું વાણ લઈને મારો દીકરો આવતો તો એની પાસે વળતર લેવા એટલા માટે હું નથી ગઈ. જે હેઠનું લાખો રૂપિયાનું વાણ મારા દીકરાના હાથે બુડી ગયું હોય, કયા મોઢે હું વળતર લેવા માટે જાઉં? કોકની કલ્પના તો કરો. આ માનવતા ક્યાં ગઈ? પૈસો ખૂબ કમાજો, વિદેશ જાજો, બધી ભાષા શીખજો, વર્લ્ડમાં ફરજો, પણ ભારત વર્ષની ધરતીનો ખમીર ન મિરાજ જો વહી જાય તો આપણી પાસે મોટી સંપત્તિ ઈ હતી. એટલે દુનિયાને આજ સુધી આવતા હતા. ભારત સમગ્ર વિશ્વમાં ભણવા એક દી આવતું હતું, નાલંદા, તક્ષશિલા, એના ઉપર ઘણું બોલી શકાય. હા, તો કેવડી ખાનદાની છે. એટલે કહેવાનો અર્થ મારો ઈ એવો એક મને લોક સાહિત્યનો દોહો યાદ આવે છે. ભાઈ, જૂના જમાનાનો દોહો છે, એની પાછળ નાનકડી વાત છે. બે બેનપણીઓ, બેનો હાહરિયામાં હોય અને પાડો પાડોમાં રીએ એટલે દળનું દળાવવા રોજ જાય. હવે દળનું દળાવવા અત્યારની જેમ ઘંટી ની, ઓલી ઘંટી હતી આપ જાણો છો. હવે પેલા એવું ઘરે ઘરે ઈ ઘંટી ન હોય, પાછી નાના માણસોને ન હોય, મોટું ઘર હોય ને ઈ ઘંટી હોય. નાના માણસોની બેનું ત્યાં દળવા જાય. હવે એનું ભાડું લેવામાં ન આવે. દળાવવા જાય તો શું કરવાનું? પોતાનો બાજરો 5 કિલો દળવા જાય, જુવાર 5 કિલો દળવા જાય, મકાઈ 5 કિલો દળવા જાય તો સામે વાળાનું પોતાનું 5 કિલો દળી દેવાનું અને આનું દળી લેવાનું, ભાડું નહીં કોઈ. તો એવી રીતે બે બેનું દળવા જાય. એને જયારે જવાનું થાય એટલે બે હારે જ જાય. દળનું દળે, દળતા દળતા બે બેનું વાતો કરતી. અમે એક બેન ને દળતા દળતા બાજરો ખાવાની ટેવ. દળતી જાય, ખાતી જાય, દળતી જાય, ખાતી જાય. બીજી બેને ઠપકો દીધો બેનપણીએ, બેન આ હારી ટેવ નથી તારે. કેમ? કેમ કે દળતા દળતા ખાવો બાજરો એ સારી વાત નહીં, એ ટેવ હારી ન કહેવાય. ખાવું ખબર પડી છે ખીજા. હમણાં એક ખાવું એક માળીએ તો મને એવું કીધું, ભગવાન ભેળો થાય મારે એને પૂછું કે મારા ઉપર અન્યાય કર્યો છે. એ તો એમ કેમ ભેળો થાય? પણ અન્યાય શું કર્યો માળી? એ તો કે 70, 60, 50 થી ઉપર 60, 70 વર્ષના જે બેનું છે એના ઉપર બહુ અન્યાય ભગવાને કર્યો. મેં કીધું શું કર્યો? એ તો કયો મને. કે અમે પરણીને આવ્યું તેથી હાહુનો જમાનો હતો. હાહુ વહુના ભૂકા કાઢી નાખતા. બરોબર? હાહુનો અમને એમ હતું કે અમારો એક દી જમાનો આવશે, અમારે વહુ આવશે. જ્યાં અમારે વહુ આવી તો વહુનો જમાનો આવી ગયો. અમને મનની મનમાં રહી ગઈ. હા કે લે કોણ કઈને મનમાં હું રહી જાય છે નક્કી નથી થતું. હા ખરેખર બને હાહુની ડિમાન્ડ બહુ ને, પાછી વહુની બહુ ડિમાન્ડ નહીં. વહુની બિચારી ડિમાન્ડ ને હાહુની કેટલી ડિમાન્ડ. વહુ ભણેલી હોવી જોઈએ, ગણેલી હોવી જોઈએ, ડાય હોવી જોઈએ, રસોઈ હારી કરે એવી હોવી જોઈએ, ઊંચી હોવી જોઈએ, રૂપાળી હોવી જોઈએ, આવી હોવી જોઈએ, આવી હોવી જોઈએ. સાસુની બહુ ડિમાન્ડ. વહુની કોઈ ડિમાન્ડ નહીં, એક જ ડિમાન્ડ, સાસુ ન હોવી જોઈએ. મુદ્દો ન હોવો જોઈએ એમ. પણ ખેર, મારે જે વાત આપને કરવી છે, ઓલી બાઈ કીધું તું દળતા દળતા ખાઈ સારું નહીં. દળતા દળતા ખવાયની ટેવ કે મને ખબર છે પણ ધીરે ધીરે બંધ કરી દઈશ. મને ખબર જ ન રહી, મને ખવાય છે તો જ દળવાની મજા આવે. એમાં બન્યું એવું મિત્રો, ત્રાંબાના ડબરા બેને લોટ દળ્યું. હાંજ પડી ગઈ, થોડું થોડું અંધારું થયું, ઝરમર ઝરમર મેવર હે. બે બેનું દળીને ઘરે જવા નીકળ્યું. બેન પડ્યું બે માથે ખુલ્લા ડબરા ત્રાંબાના લોટના જાતી હતી. એમાં કોકની ભેહું બજારમાં આવતી હતી માલધારીની. એમાં વરસાદ કર્યો, ભેહું મોજમાં આવી ગઈ. ભલ ભાલકી ભગર ગુનર દાડેમાં હોલર રાણસુ બાપલીયો પહરાઈ હિલવાળાસુ દેત પ્રભાતન વાગત વ્રજસુ આહળિયો આચળ ફાટક ડાણ ધરાગઢ માખણ માસી હેજો ઉતરે અડા પેડી ચારણ જીયલ આંગણ કુંઠીઓ થાટ ઝપાટ કરે એવી કુંઠીઓ બેહું દોડવા દોડતી દોડતી આમ આળપતી આવે, મોજમાં આવે, મસ્તી કરતી આવે બેહું. બે બેનું તરી ગયું. તરી જાવ તરી ગોવાળે કીધું જરાક તરી. મેં એક બેન ને ભેહનો વાહ અડી ગયો, આમ ભટકાણો. ઈ બેન બીજી બેન સામે ભટકાણી. બે બેનું પડ્યું, બહુ લાગ્યું નહીં, સાઈડમાં પડી ગયું. પણ ડબરા બે ના લોટના દાણા ગારામાં માથે ભેહું ઠેબે સડાવતી ગયું. બે ડબરા ખલાસ. બે બેનું એક બાજુ ઉભી હતી, એક રોવે ને એક દાંત કાઢે. રોતી તી બેન કે તારો ઢોળાઈ ગયો મારું ઢોળાઈ ગયું.
તને દાંત હેના આવે છે ઈ તો કે આજથી 200-300 વર્ષ પહેલા લખાયેલો દુહો સાંભળજો, જીવનમાં કેટલો કાયમ આવે છે. બે બેનનો એક દુહો છે. ઓલી જે બેન રોતી હતી એને ઓલી દાંત કાઢતી હતી, બેન કહે છે આપણું બેયનું ઢળી ગયું. ઓલી કે તો તું કા દાંત કાઢ, હું તો રોઉં છું, તળી તો તારું ગયું. તો ઓલી બેને શું કીધું ખબર? કે રાત ધારી મે પડે, રાત ધારી મે પડે ને આપણો બેનો આટોય વિખરી જો. બેનું ઢોળાઈ ગયું, પણ હવે મજા છે જીવનમાં ઉતારવાની. પણ મેં દળતા જેટલો ભૂક્યો એ મારે એટલો તો ઉગર્યો. મેં દળતા જેટલો ભૂક્યો મારે એટલો ઈ કે મેં દળતા ખાધું ઈ તો રહ્યું, તારે તો બધું ગયું. એમ જીવનમાં સમાજના કામ ફલાણા ઢીકડા જીવતર ભક્તિ આ હારું જીવું કરી લેજો. નકરું પછી કરીશું, પછી કઈ ડબરા ઢોળાઈ જાય કાંઈ નક્કી નથી. ભેહું કાળ રૂપી ઠેબે ચડાવી છે ત્યારે ડબરા ઢળી જાય. મેં દળતા જેટલો ભૂક્યો મારે તો એટલો જ ઉગર્યો. એટલે કે છે એક નામ છે દોલત. દોલત 2 વાર લત મારે. આ ઓચિંતાનો આવી જાય તો બહુ ધ્યાન રાખવી. આપણા શાસ્ત્રો કહે છે, હું નથી કહેતો, આ 18 અવગુણ લઈને આવે. 18 બેભાન કરી દે આપણને, ભાન વગરના કુળની ભાન ભૂલવી દે. 18 જો સંસ્કાર ભેળા હોય તો કાંઈ વાંધો ન આવે. 18 અવગુણ આવે, પણ 2 વાર લત મારે. આ દોલત આવે ને ઓચિંતાના બહુ પૈસા ત્યારે પાછળથી લત મારે વાહામાં, છાતી કાઢીને ફરતો હોય. આપણે સમાજની નાયતની જરૂર નહીં હો ભાઈ, ગમે એને ખરીદી લઈ, ગોટો વળી જાય, હું ગમે એને ખરીદી લઈ. આવે ત્યારે છાતી કાઢી કરતો હોય, પાછળથી લત મારે. દોલત જાય ત્યારે છાતીમાં લત મારે. વાંકો વળી ગયો. એક દી અમાર પેટી ઉપર હતી રૂપિયાની, હવે બેસાનો મને તેથી હક નતો લેવા દેતો કોઈને. હા ઈ નથી, પણ જેને પૂર્ણ સંસ્કાર મળ્યા છે એને કાંઈ ફેર પડવાનો નથી ને એના ઉપર જ કૃપાનો વરસાદ વરહે. અમારા ગીગા બારો કહે છે સપાકરામાં, એનો આનંદ લેજો. રેપર આવે ને, રેપ સોંગ છે એમાં અમારું આપણું આ ગુજરાતનું આ રેપરના બાપનો બાપ છે, એટલા અર્થો આવે આમાં. આ સપાકરામાં જોજો. છેડે વરસાદી વાદળા